નમસ્કાર ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં ધોરણ 10 વિષય મિત્રો વિજ્ઞાન છે, જે તમારી ગાલા અસાઇનમેન્ટ બુક 2026 છે, તેમાં મિત્રો પ્રશ્નપત્ર 3નું વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન આજના વિડીયોમાં આપણે જવાબો સાથે જોઈશું. તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો. ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને એક લાઇક પણ તમે જરૂરથી કરજો. તો આપણે અહીં વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ. તો સૌપ્રથમ મિત્રો આપણને અહીં વિકલ્પો જે આપેલા છે, તો પ્રથમ વિકલ્પ છે કે બ્યુટેનોલનું આણ્વીય સૂત્ર જણાવો. તો શું જવાબમાં આવશે? ઓપ્શન સી -4H9OH બરાબર છે. ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે. પછી બીજું છે કે લાલ કીડી ડંખ મારે છે ત્યારે આપણા શરીરમાં કયું રસાયણ દાખલ થાય છે? તો શું આવશે જવાબમાં? મિથેનોઇક એસિડ બરાબર છે. જે આપણને લાલ કીડી ડંખ મારે છે ત્યારે મિથેનોઇક એસિડ છે એ આપણા શરીરમાં એ રસાયણ દાખલ થાય છે બરાબર. આ મિત્રો મોસ્ટ ટાઈમ પે જે ઘણી વખત બોર્ડ એક્ઝામમાં પૂછાયેલું છે, એક ગુણના પ્રશ્નોમાં પણ આ પૂછાયેલું છે, તો ખાસ યાદ રાખજો બરાબર. પછી વિદ્યુત પરિપથમાં વપરાતા કયા ઘટકની સંજ્ઞા જે આ ટાઈપની છે? તો કઈ આવશે? ચલ અવરોધ. ઓકે. પછી મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ ભાગ છે, તો ઉત્સર્જન બરાબર છે. પછી અંતઃગોળ અરીસાની સામે વસ્તુને કયા સ્થાને મૂકી હોય તો તેનું પ્રતિબિંબ પણ તે જ સ્થાને મળે છે? તો વક્રતા કેન્દ્ર પર. પછી તારાના ટમટમવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે? તો કે વાતાવરણીય વક્રીભવન. પછી નેક્સ્ટ મિત્રો આપણને ખાલી જગ્યા આપેલી છે, તો ખાલી જગ્યા જોઈએ. તેમાં છે કે કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે અને કાર્બનના આ ગુણધર્મને ખાલી જગ્યા કહે છે. તો શું કહેવાય? કેટેનેશન કહેવાય. ખાસ યાદ રાખજો. પછી 12 વોટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે 2C વિદ્યુતભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય ખાલી જગ્યા છે. તો કેટલું હશે? 24 છે. ખાસ યાદ રાખજો. પછી મનુષ્યના રક્તકણોમાં શ્વસન રંજક દ્રવ્યો ખાલી જગ્યા આવેલું છે, તો હિમોગ્લોબિન. પછી આનુવંશિક લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે છે, તો જનીન. જવાબમાં શું આવશે? જનીન. પછી ચશ્માની બનાવટમાં વપરાયેલ શુદ્ધિકારક લેન્સનો પાવર -0.4D છે, તો તે લેન્સનો પ્રકાર ખાલી જગ્યા હશે. તો શું જવાબ આવશે? અંતઃગોળ બરાબર. પછી સોનાની શુદ્ધતા ખાલી જગ્યા એકમમાં માપવામાં આવે છે, તો સોનાની શુદ્ધતા કેરેટ એકમમાં માપવામાં આવે છે. ઓકે. પછી ખરા ખોટા છે કે ગેલિયમ ધાતુ ઘણું નીચું ગલન બિંદુ ધરાવે છે, તો વિધાન કેવું છે? સાચું છે. પછી પુરુષમાં લિંગી રંગસૂત્રનું કોણ પૂર્ણ યુગ્મ હોય છે, તો વિધાન ખોટું આવશે. પછી લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિની આંખમાં દૂરની વસ્તુનું પ્રતિબિંબ નેત્ર પટલની પાછળ રચાય છે, તો આ વિધાન કેવું છે? ખોટું છે. ઓકે. પછી 16 નંબર છે કે મોઢાની pH 5.5 કરતાં ઘટી જાય છે ત્યારે દાંતનો સડો શરૂ થાય છે. વિધાન એકદમ સાચું છે બરાબર. પછી માંગ્યા મુજબ જવાબ લખવાના છે કે લંબ મજ્જા દ્વારા કઈ ક્રિયાઓનું નિયમન થાય છે? તો લંબ મજ્જા દ્વારા ઉલટી થવી, હૃદય ધબકવું, જે આ બધી ક્રિયાઓ છે એનું નિયમન થાય છે. પછી 18મું છે કે મનુષ્યમાં લિંગ નિશ્ચયની આકૃતિ દોરવાની છે, તમારે સ્વપ્રયત્ન દોરવાની છે બરાબર. પછી સ્વચ્છ આકાશનો ભૂરો રંગ પ્રકાશની કઈ ઘટનાને આભારી છે? તો પ્રકાશનું પ્રકિર્ણન. ઓકે. પછી મને ઓળખો, મારો ઉપયોગ બલ્બનો ફિલામેન્ટ બનાવવા માટે થાય છે, તો જે ટંગસ્ટન આવશે બરાબર. પછી છે કે જોડકા જોડો, એમાં છે કે 21 નંબર ઓક્સિજન, તો ઓક્સિજન ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ થશે કે પરોહના કોષોની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરે છે. પછી ઝિબ્રેલિન, તો કે એ આવશે પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. પછી ઉત્પાદકો આવશે તો કે લીલી વનસ્પતિ અને પ્રાથમિક ઉપભોગ્યો આવશે તૃણહારી પ્રાણીઓ. તો આ રીતે આપણા સાચા જોડકા અહીં થશે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ વિડીયો તમને પસંદ આવે તો પ્લીઝ આ વિડીયોને એક લાઇક કરજો. ચેનલને ના સબસ્ક્રાઈબ કરો તો સબસ્ક્રાઈબ પણ તમે જરૂરથી કરી લેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત.